ઉપલેટામાં ભારે વરસાદથી તારાજી સર્જાઈ છે। ધોધમાર વરસાદને લઈને રસ્તાનું ધોવાણ થઈ ગયું। ભીમોરા અને લાઠ ગામ વચ્ચે આપવામાં આવેલા ડાયવર્ઝનનું ધોવાણ થયું। ડાયવર્ઝનનું ધોવાણ થતાં ભીમોરા અને લાઠ વચ્ચેનો સંપર્ક તૂટ્યો છે। વહીવટીતંત્રની બેદરકારીના કારણે ડાયવર્ઝન ધોવાયું હોવાનો સ્થાનિકોનો આરોપ છે। 17 કિલોમીટર સુધી રસ્તો ખોદતા ઘટના બની હોવાનો સ્થાનિકોનો આરોપ છે। અનેક રજૂઆત કરવા છતાં સમસ્યાનું સમાધાન ન થયું હોવાનો પણ દાવો કરાયો। હું આ સરકારને એટલું કહેવા માંગુ છું કે તમારાથી ના થતું હોય તો આવી રીતે પુલિયા ખોદી ના નાખાય। લાગત એક પછી એક પુલિયું ખોદ્યું હોત ને તો માણસને અવરજવર થયા છે। આ વરસાદ થઈ ગયો તો અમારું જે ભીમોરાનું પુલિયું તૂટી ગયું, ડ્રાઈવરનું તૂટી ગયું, તમે જોઈ જાઓ। હાંડિયા બૂટ તૂટી ગયું છે, હાંડિયા બૂટ છે ને એટલું તો ફાડો પડી ગયો છે। ભીમોરા વાળા અમારા ગામની અંદર આવીને આગે અમે મજીઠી બાજુના જઈ ગઈ, મજીઠી વાળા ઉપરના જઈ ગયા, 3 પુલિયા તમે એકવાર જોઈ જાઓ। આ ધારાસભ્યને અમે ચૂક્યા, ધારાસભ્ય કોઈ જવાબ નથી આપતા। કેટલી અનેક રજૂઆત કરી તો ધારાસભ્ય જવાબ નથી આપતા। તાત્કાલિક અમારા ગામની અંદર પુલી તૂટી ગયું, તાત્કાલિક અમારા ગામના પંચાયતના ખર્ચે જઈને પુલિયામાં રિપેર કરવા સરપંચે બધા નાખ્યું હોતે, છતાંય અમારા સરપંચ રજૂઆત કરી, છતાંય અમારે કોઈ જવાબ નથી આપતા। એની અંદર સમઢિયાળાથી ભીમોરા સુધી 0 થી 17 કિલોમીટરનો એક રસ્તાનું કામ ચાલુ છે। આ રસ્તાની અંદર 6 જેટલા બ્રિજો આવે છે। આ 6 બ્રિજો એકી સાથે કોન્ટ્રાક્ટર દ્વારા તોડી નાખવામાં આવ્યા છે અને તોડી નાખવાથી ડાયવર્ઝન જે બનાવેલા હતા તે તમામ ડાયવર્ઝનો પાણીમાં જતા રહ્યા છે। એટલે કોઈ ડાયવર્ઝન જેવું અત્યારે હાલમાં પરિસ્થિતિ રહી નથી। આ બાબતે અમે અનેક વખત પદાધિકારીઓ તેમજ ધારાસભ્યશ્રીને પણ રજૂઆત કરેલી, પણ જ્યારે નિર્ભર તંત્ર જે કહી શકાય કે જે આ અધિકારીઓ છે ખાલી એક સારો જવાબ આપી અને વાતને પૂરી કરી દે છે। એટલે હું તો એવું માનું છું કે આ અધિકારી ઉપર પણ પગલાં લેવા જોઈએ। ઉપલેટા તાલુકામાં ભારે વરસાદને કારણે અનેક ડાયવર્ઝનો છે તે ધોવાણ થઈ ગયા હતા। હું આપને આ લાઠથી ભીમોરા જવા માટેનું આ રસ્તો છે તે બતાવી જોઈ રહ્યો છું। અત્યારે જોઈ શકાય છે ડાયવર્ઝન છે તે અત્યારે હાલ ધોવાઈ ગયેલી હાલતમાં છે તે નજર પડે છે, બાજુમાં પુલનું કામ છે તે શરૂ છે। અત્યારે તે લાઠથી ભીમોરા જવું હોય તો ન જઈ શકાય, કારણ કે સંપર્ક વિહોણું ગામ છે તે આપણે કહી શકાય, કારણ કે અનેક જગ્યાએ છે તે ડાયવર્ઝનો છે તે ધોવાણ થઈ ગયું છે। ખાસ કરીને ભીમોરાથી જે લોકો અહીંયા લાઠ માટેનું મહત્વનું ગામ કહેવામાં આવે છે, કારણ કે એસટી બસ છે સાથે જે બેંક પણ આવેલી છે અને વધારે છે તે બાળકો પણ છે તે અહીંયા અભ્યાસ કરવા માટે આવે છે। જેથી અત્યારે પાણીમાં છે તે ડાયવર્ઝન છે તે આપને નજરે છે તે પડી રહ્યું છે, જેથી મોટી હાલાકી છે તે જોવા મળી રહી છે। ખાસ કરીને ભીમોરાથી લાઠથી કુંઢેજ મળેથી છે તે અત્યારે ગામ ન જઈ શકતા અત્યારે ગ્રામજનો પણ અત્યારે હાલ મુશ્કેલીમાં છે તે જોવા મળી રહ્યા છે। ધ્રુવ મારું, વીટીવી ન્યૂઝ, ઉપલેટા, લાઠ।